વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભપર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સાધકે પોતાના લક્ષ્ય તરફ એકાગ્ર રહેવું આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. વિદુર નીતિના 6થા અધ્યાયના 43મા શ્લોકના માધ્યમથી આપણે આ વાત સૂક્ષ્મતાથી અવલોકન કરશું. બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એમાં પણ સાધક લોકો ખૂબ સાવધાનીથી આ પ્રવચનને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો વિદુર નીતિના 6થા અધ્યાયના 43મા શ્લોકમાં મહાત્મા વિદુર કહે છે કે પ્રયોજનેષુ યે શક્તા ન વિશેષેષુ ભારત તાનહમ પંડિતાન મન્યે વિશેષો હિ પ્રસંગિનઃ. અર્થાત કે હે ધૃતરાષ્ટ્ર, જે મનુષ્ય પોતાના પ્રયોજનની સિદ્ધિને માટે જ લાગેલો છે અને વધારે ભાંજગણમાં પડતો નથી, તેઓને અમે પંડિત માનીએ છીએ. કારણ કે વ્યર્થની વાતોમાં પડનારો તો ક્લેશકારી થઈ પડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માનવે હંમેશા પોતાના લક્ષ્ય પ્રત્યે જ એકાગ્ર રહેવું જોઈએ. જે માનવ પોતાના લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહે છે તેને જ વાસ્તવમાં સફળતા પ્રાપ્ત થાય છે. જે માનવ પોતાના લક્ષ્ય પ્રત્યે સાવધાન નથી રહેતો એ માનવ હંમેશા અસફળતાની જ પ્રાપ્તિ કરે છે. ભલે ગમે એટલા પ્રયાસ કરે, પરંતુ જે લક્ષ્ય પ્રતિ એકાગ્ર નથી એને ક્યારેય પણ સફળતા મળતી નથી. અને એટલે માટે મહાત્મા વિદુર આવા મનુષ્યના જીવનને ક્લેશકારી કહે છે. એવા મનુષ્યનું જીવન ક્લેશકારી છે કે જે પોતાના લક્ષ્ય તરફ એકાગ્ર નથી. આ સંદર્ભમાં મહાભારતના આદિ પર્વમાં એક કથા આવે છે. કથા એવી છે કે કૌરવો અને પાંડવો આચાર્ય દ્રોણની પાસે વિદ્યાનો અધ્યયન કરતા હતા. એક દિવસ આચાર્ય દ્રોણના મનની અંદર એવી ઈચ્છા થઈ કે આપણે બધા શિષ્યોની પરીક્ષા કરીએ કે લક્ષ્ય ભેદનની અંદર કયો શિષ્ય સર્વોત્તમ છે. એઓએ પોતાના પુત્ર અશ્વત્થામાને કહી એક વૃક્ષની ઉપર એક નકલી પક્ષીને મુકાવ્યું અને ત્યારબાદ આચાર્ય દ્રોણ એક પછી એક પોતાના શિષ્યને પોતાની પાસે બોલાવે છે. સર્વપ્રથમ યુધિષ્ઠિર મહારાજને એઓ પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે બેટા યુધિષ્ઠિર, ધનુષની ઉપર બાણ ચડાવો. યુધિષ્ઠિર મહારાજે ધનુષની ઉપર બાણ ચડાવ્યું. એટલે દ્રોણાચાર્યજી યુધિષ્ઠિર પ્રત્યે બોલ્યા કે બેટા, તારે લક્ષ્ય વિંધવાનું છે. પેલા પક્ષીની ડાબી આંખ છે એ તારે વિંધવાની છે. તને અત્યારે શું શું દેખાય છે? અરે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે ગુરુદેવ,
મને વૃક્ષ દેખાય છે, વૃક્ષના પાંદડા દેખાય છે, આજુબાજુની વસ્તુ દેખાય છે, તમે ઊભા રહેલા છો તે દેખાય છે, બધું જ દેખાય છે. દ્રોણાચાર્યએ કહ્યું કે બેટા લક્ષ બિંદવાનું રહેવા દે, એક બાજુ જઈને ઊભો રહી જાય. ત્યારબાદ દુર્યોધનને બોલાવ્યો, એને પણ એ જ વાત પૂછી, દુર્યોધને પણ એવો જ ઉત્તર આપ્યો. એક પછી એક બધા શિષ્યોને બોલાવ્યા છે, પરંતુ બધાએ એક જ ઉત્તર આપ્યો. અંતે દ્રોણાચાર્યજીએ અર્જુનજીને બોલાવ્યા છે. દ્રોણાચાર્યજીએ અર્જુનને પૂછ્યું કે બેટા તને શું દેખાય છે? ત્યારે અર્જુનજી બોલ્યા કે ગુરુદેવ, મને કેવલ પક્ષી જ દેખાય છે, પરંતુ બીજું કાંઈ દેખાતું નથી. થોડી વાર રહીને ગુરુ દ્રોણે પુનઃ અર્જુનજીને પૂછ્યું કે બેટા હવે તને શું દેખાય છે? ત્યારે અર્જુનજીએ કહ્યું કે ગુરુદેવ, મને હવે કેવલ પક્ષીની ડાબી આંખ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. દ્રોણાચાર્યએ કહ્યું કે બેટા ધનુષની ઉપર બાણ ચડાવો અને લક્ષ્ય તરફ એ બાણને છોડ. અર્જુનજીએ ધનુષની ઉપર બાણ મૂકેલું છે અને પણજ ખેંચીને એ બાણ છોડ્યું છે અને પક્ષીની ડાબી આંખ લીધી. કહેવાનું તાત્પર્ય એ છે કે જે લક્ષ્ય છે એ લક્ષ્ય તરફ જ મનુષ્યએ એકાગ્રચિત્ત થવાનું છે. આચાર્ય દ્રોણે પોતાના શિષ્યને બોલાવી એ લક્ષ્ય તરફ બાણનું સંધાન કરવાનું કહેલું છે. અને એને જ્યારે પૂછ્યું ત્યારે એ લોકોનું મન જે છે એ લક્ષ્ય તરફ ન હતું, પરંતુ આજુબાજુની વસ્તુ પર હતું. એટલે દ્રોણાચાર્યને થઈ ગયું કે આ લોકો ક્યારેય પણ પેલા પક્ષીની ડાબી આંખને વિંધી શકશે નહીં. અને જ્યારે અર્જુનજીને બોલાવ્યા ત્યારે અર્જુનજીએ કહ્યું કે મને તો કેવલ પક્ષી જ દેખાય છે અને હવે તો કેવલ પક્ષીની આંખ જ દેખાય છે, કારણ કે અર્જુનજી લક્ષ્ય તરફ સાવધાન હતા. યુધિષ્ઠિર આદિક ભાઈઓ લક્ષ્ય તરફ સાવધાન ન હતા. જ્યારે યુધિષ્ઠિર મહારાજ, દુર્યોધન, દુશાસન ઇત્યાદિકને એ પક્ષીની સાથે આજુબાજુની બધી વસ્તુ દેખાતી હતી, પરંતુ અર્જુનજીને કેવલ પક્ષીની ડાબી આંખ જ દેખાતી. એવો પોતાના લક્ષ્ય તરફ એકાગ્ર હતા અને એટલે માટે જ્યારે ગુરુ દ્રોણે એને સરસંધાન કરવાનું કહ્યું ત્યારે એવો એક જ બાણે એ લક્ષ્યને વિંધી નાખેલું. એ જ પ્રમાણે સાધકે હંમેશા પોતાના લક્ષ્ય તરફ એકાગ્ર થવાનું છે. જે સાધક પોતાના લક્ષ્યને મૂકી દઈ આમ તેમ ભટકે છે એ ક્યારેય પણ પોતાના લક્ષ્ય તરફ પહોંચી શકતો નથી. માટે જે પણ કોઈક વ્યક્તિએ જીવનની અંદર પોતાના લક્ષ્ય તરફ પહોંચવું હોય તો એ લક્ષ્ય તરફ એને એકાગ્ર રહેવાનું છે. અન્યથા યુધિષ્ઠિર છે, દુર્યોધન છે ઇત્યાદિકની જેમ એવો લક્ષ્યથી પરાંગમુખ થઈ છે. ભર્તુહરિ નીતિ શતકના 79માં શ્લોકની અંદર કહે છે કે રત્નૈર મહાબ્દે સ્તુતસૂર્ણ દેવાહ ન બેધિરે ભીમ વિષેણ ભીતિમ સુધામ વિના ન પ્રયયુર્વિરામં ન નિશ્ચિતાર્થાદ વિરમન્તિ ધીરઃ ન નિશ્ચિતાર્થાદ વિરમન્તિ ધીરઃ. અર્થાત કે મહાસમુદ્રથી પ્રાપ્ત થયેલા રત્નોથી દેવતાઓની તૃપ્તિ થઈ નહીં, ન તો તેઓ ભયંકર વિષથી ભયભીત થયા, પણ અમૃતની પ્રાપ્તિ સુધી તેઓ રોકાયા નહીં. તેમ ધીર પુરુષ જે વસ્તુ માટે પોતાનું મન બનાવી લે છે તેને પ્રાપ્ત કરીને જ છોડે છે, પરંતુ મધ્યમાં રોકાતા નથી. દેવતાઓ અને દાનવો અમૃતની પ્રાપ્તિને અર્થે ક્ષીર સાગરનું મંથન કરતા હતા,
એક ક્ષીર સાગરમાંથી સર્વપ્રથમ વિષ નીકળે છે અને ત્યારબાદ વિભિન્ન રત્ન નીકળે છે, પરંતુ એ રત્નોથી અને એ વિષથી એ લોકો ભય ન પામ્યા અને રત્નોથી એ લોકોની તૃપ્તિ ન થઈ, પરંતુ જ્યારે અમૃતની પ્રાપ્તિ થઈ ત્યારે જ એ લોકોની શાંતિ થઈ. તે જ પ્રમાણે જે પણ કોઈક ધીર પુરુષે જે વસ્તુ માટે પોતાનું મન બનાવી દીધું છે તે વસ્તુને તે પ્રાપ્ત કરીને જ શાંતિ પામે છે, પરંતુ એ વસ્તુની જ્યાં લગીન પ્રાપ્તિ નથી થઈ ત્યાં લગીન એ ધીર પુરુષને શાંતિ થતી. તુલસીદાસજી જેઓને ભગવત પ્રાપ્તિ કરવી હતી એને અથાગ પ્રયાસ કરેલા છે, અને જ્યારે એક પ્રેત દ્વારા એને એવી ખબર પડી કે હું જે રામ કથા કરું છું એ રામ કથાની અંદર હનુમાનજી મહારાજ પધારે છે અને તમારી રામ કથા સાંભળે છે, હનુમાનજી મહારાજ કોડીનું રૂપ લઈને તમારી રામ કથા સાંભળવા માટે આવે છે, એને તમે પકડશો તો એ હનુમાનજી મહારાજ તમને રામના દર્શન કરાવશે. અને તુલસીદાસજીએ કોડીના રૂપે આવેલા હનુમાનજીના પગ પકડી લીધા છે. એ કોડીએ કહ્યું કે મારા પગ છોડી દો, મારા પગ છોડી દો, મારા પગ છોડી દો. નહીં કપી, આજે તો આ પગ હું ક્યારે છોડીશ નહીં, આપ જ હનુમાન છો, મને રામના દર્શન કરો. હનુમાનજી મહારાજ મૂળ રૂપમાં આવી ગયા અને એને ચિત્રકૂટ મોકલે છે. ચિત્રકૂટની અંદર એના ઘાટ ઉપર તુલસીદાસજી બેઠા બેઠા ચંદન ઘસતા હોય છે. બે ઘોડી સવારો આવે છે, પરંતુ તુલસીદાસજીનું ધ્યાન એ તરફ જતું નથી. હનુમાનજી મહારાજ કહે છે ભગવાન તમને દર્શન આપવા માટે આવેલા હતા, તમારું ધ્યાન ક્યાં હતું? ત્યારે તુલસીદાસજી કહે છે કે હું લક્ષ્ય પ્રત્યે એકાગ્ર ન હતો, મને ખબર ન હતી. હનુમાનજી મહારાજ કહે છે કે આવતીકાલે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ તમારી પાસે આવશે તમને દર્શન આપવા. તુલસીદાસજી ચિત્રકૂટના ઘાટ ઉપર ચંદન ઘસી રહ્યા છે. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી ત્યાં આવેલા છે. તુલસીદાસજીને ખબર નથી કે આ રામ અને લક્ષ્મણ છે. તે સમયે હનુમાનજી મહારાજ પોપટનું રૂપ લઈને એ વૃક્ષની ઉપર બેસીને બોલે છે, चित्रकूट के घाट पे भय संतन की भीड़, तुलसीदास चंदन घिसे તિલક કરે રઘુવીર. ત્યારે તુલસીદાસજીને ખબર પડી કે મારી સન્મુખ ભગવાન આવેલા છે અને મને તિલક કરવાનું કહે છે. તુલસીદાસજીના નેત્રમાં હર્ષના આંસુ આવી ગયા છે અને તેઓએ ભગવાન શ્રી રામને તિલક. લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહો તો જ તમને એ લક્ષ્ય સિદ્ધ થાય છે, અન્યથા લક્ષ્ય ક્યારેય પણ સિદ્ધ થતું નથી. હિતોપદેશની અંદર નારાયણ પંડિત કહે છે કે આરંભંતે અલ્પમેવાજ્ઞા કામમ વ્યગ્રહા ભવંતિ ચ મહારંભાઃ કૃતધીય તિષ્ઠન્તિ ચ નિરાકુલાઃ. અર્થાત કે મૂર્ખ લોકો અલ્પ કાર્યનો આરંભ કરી વ્યાકુળ થઈ જાય છે, પરંતુ બુદ્ધિમાન લોકો મહાન કાર્યનો આરંભ કરીને પણ શાંત બની રહે છે, વ્યાકુળ થતા નથી, કારણ તેઓ લક્ષ્ય તરફ એકાગ્ર હોય છે. મૂર્ખ વ્યક્તિઓ હોય એ લોકો કોઈ કાર્યનો આરંભ કરે અને કાર્યની અંદર સફળતા ન મળે તો એ લોકો આકુળ વ્યાકુળ થઈ જાય, પરંતુ ધીર પુરુષો છે એ લોકો પોતાના માર્ગની અંદર ગમે એટલી વિપત્તિ આવે, ગમે એટલી બાધા આવે, એનાથી એ લોકો વ્યથિત થતા નથી. એ લોકોને જ્યારે પોતાનો લક્ષ્ય સિદ્ધ થઈ જાય છે ત્યારે જ એ લોકો શાંત થઈ જાય છે, કારણ કે એ લોકો પોતાના લક્ષ્ય તરફ એકાગ્ર હોય છે. માટે સાધકે હંમેશા પોતાના લક્ષ્ય તરફ એકાગ્ર રહેવું.
જે સાધક પોતાના લક્ષ્યથી ચ્યુત થઈ ગયો, બેધ્યાન થઈ ગયો, એને ક્યારેય પણ એ લક્ષ્ય સિદ્ધ થતું નથી. માટે સિદ્ધાંત વાત એ જ છે કે મનુષ્યએ હંમેશા પોતાના લક્ષ્ય તરફ એકાગ્ર રહેવું. મારે કોઈ પણ લક્ષ્ય હોય, આ લોક સંબંધી હોય કે પરલોક સંબંધી હોય કે પરમાત્મા સંબંધી હોય, એણે પોતાના લક્ષ્ય તરફ એકાગ્ર રહેવું એ સિદ્ધાંત વાત છે ભક્તો. લક્ષ્યથી ક્યારેય પણ ભટકવું નહીં. આ પ્રમાણે વિદુર નીતિના 6 અધ્યાયના 43મા શ્લોકમાં મહાત્મા વિદુર દરેક મુમુક્ષુઓને લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહેવાનો ઉપદેશ આપે છે. આટલું કહીને આપણે વિદુર નીતિની આ કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવન્તુ સર્વદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રીમન્નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી